वे स्वयं माँ यशोदा હતા। माँ यशोदा સુતા નથી। માના ડાબા હાથનો તકિયો બનાવી ભગવાન કૃષ્ણ સુતા છે। જમણા હાથમાં ભગવાનની જુલ્ફો પ્રસરાવે, આંખમાંથી અશ્રુ જાય છે અને માં રડે છે। આંખમાંથી અશ્રુ નીકળ્યા, કારણ ભગવાન આખો દિવસ ગાયો ચરાવીને નીકળ્યા હતા ને, એટલે ભગવાન થાકી ગયા હતા, ભગવાન પોઢી ગયા હતા। પણ આજ માં યશોદાની નિંદ્રા વેરણ બની છે, કારણ મારો લાલો કાલે જશે। સવારમાં વહેલા ઉઠ્યા, પોતાનું નિત્ય કર્મ કર્યું, શિરામણ બનાવ્યું, બલરામજી મહારાજને બોલાવ્યા, નંદ બાબા તૈયાર થયા, અક્રૂરજી તૈયાર થયા, અને માં યશોદા રસોડામાં બેઠા બેઠા રડે છે, આંખમાંથી અશ્રુઓની ધારા રહે છે। અને એ સમયે નંદ બાબા ગોતે છે, યશોદા, હે યશોદા, યશોદા તમે ક્યાં છો? યશોદામાનો અવાજ ન આવ્યો અને રસોડામાં જાય ત્યારે સાડીનો પાલવ રાખી અને માં રડે છે અને જમીનને ખોતરે છે। નંદ બાબાએ કહ્યું કે શું કામ રડો છો, શું થયું? ત્યારે એટલું જ કહ્યું કે આજે મારો દીકરો જાય છે, શા માટે જાય છે તમે રોકો ને, તમારે બલરામજીને લઈ જાઓ તો બલરામજીને લઈ જજો, પણ મારો કનૈયો નહીં આવે હો, મારો લાલો નહીં આવે, મારા લાલા વગર હું જીવી ન શકું। તમારે જેને લઈ જાવ લઈ જાઓ, ગોવાળોને લઈ જાઓ, તમે ખુદ જાઓ, પણ મારો લાલો નહીં આવે। અને એ સમયે ભગવાન એક રૂમની અંદર એક પલંગમાં સૂતા છે, ભગવાને કામળી ઓઢી છે, ભગવાન જાગ્યા નથી। અને માં યશોદાને નંદ બાબા કહે છે કે યશોદા તમે જાઓ અને હવે લાલાને જગાડો, લાલાને જગાડો, હવે જવાનો સમય થયો। અને ભારે પગલે માં યશોદા ભગવાન કૃષ્ણના ઓરડામાં પ્રવેશ કરે, અને એ જ સમયે માએ ભારે હૈયે કામળીનો છેડો ભગવાન કૃષ્ણ ઉપરથી ઉતાર્યો અને કહ્યું કે લાલા, એ દીકરા તેના જાગ, બેટા તારે જવાનો સમય થઈ ગયો। ભગવાન કૃષ્ણ આંખોને લૂસે છે આ રીતે અને જાગ્યા છે। માં, શું તમે રડો છો, શું થયું તમને? ભૈયા આપ રો મત, તમે રોવો નહીં, તમે રડશો નહીં, શું કામ રડો છો? કઈ નહીં દીકરા, આ તો તારે જવાનો સમય થયો ને એટલે મને રડવું આવે છે। એટલે ભગવાન કૃષ્ણને હવે શૃંગાર કર્યો, તૈયાર કર્યા, અને ભગવાન કૃષ્ણ કહે છે, મૈયા, ઓ મૈયા, મારી કુંજી કી માલા કહા હૈ? મને મારી માળા આપો ને, મારે માળા ફેરવી છે। પછી ભગવાનને જમવા બેસાડ્યા અને જેવું શિરામણ કરવા બેઠાડ્યા, અને એ સમય માં યશોદા રડે અને ઠાકોરજીને જમાડે। માં યશોદા રડે, આંખમાંથી અશ્રુઓની ધારા વહે, હે લાલા, હે દીકરા, હવે તું જમી લે, તારી માં હવે તને ક્યારે જમાડશે એની કોઈ ખબર નથી, હવે તારી માં તને ક્યારે જમાડશે એની કોઈ ખબર નથી દીકરા, કારણ કે તું જવાનો છો, મને છોડી દે। ભારે અશ્રુઓની ધારા વહી, માં યશોદા ખૂબ રડ્યા છે। હે કનૈયા, તું મારો પ્રાણ છો દીકરા, અને તું ગયો જા તો તારી માં કેમ જીવી શકે? અને બીજી વાત, મને બધી ખબર છે તમે બ્રહ્મ છો, અને બધી ખબર છે તમે લીલા કરો છો। અને એ સમયે ભગવાનની ઉંમર છે 11 વર્ષ અને 52 દિવસ, નાના એવા ભગવાન છે। અને એ સમયે યશોદા પાસે જઈ અને ભગવાન રડે છે કે ભૈયા આપ રો મત, આપ રડો નહીં, રડવાનું બંધ કરી દો માં, હું જાઉં છું। અને એ સમયે ગોકુળના તમામ લોકો